डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો, આપણે ભણી રહ્યા છીએ MGT 102 નામનું પેપર, એટલે કે ગુજરાતી ભાષા, પરિચય અને અભ્યાસ। મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થીઓ BAOUમાં MA કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ આ પેપર ભણી રહ્યા છે। આ સાથે GPSC, નેટ કે GSET જેવી પરીક્ષા આપવાના છે તેવા દરેક વિદ્યાર્થીઓને કામ લાગે એવા મુદ્દાની ચર્ચા આપણે આ વિડીયો અંતર્ગત કરવાના છીએ। આખું જે પેપર છે ભાષા પરિચયનું, જે પરિચય અને અભ્યાસ એટલે કે ગુજરાતી ભાષા, પરિચય અને અભ્યાસ, આ પેપર અલગ અલગ વિભાગમાં છે, જેના આપણે ચોથા બ્લોકમાં છીએ। એ આખો બ્લોક છે કોશ સાહિત્ય છે એને સમજાવી રહ્યું છે, એટલે કોશ રચના એવા શીર્ષકથી આપણે આ એકમની ચર્ચા કરી રહ્યા છીએ। એ જે બ્લોક છે ચોથો, એમાં અલગ અલગ 4 એકમ છે। એના ચોથા એકમમાં આપણે પહોંચ્યા છીએ। અગાઉના એકમમાં આપણે કોશ એ શું છે એ બરાબર સમજી ગયા છે, એ કેવી રીતે લખાવા જોઈએ એની વાત પણ કરી છે। કોશના ભાષા આધારિત કેવા કેવા પ્રકાર હોઈ શકે, એટલે એકભાષી, દ્વિભાષી, ત્રિભાષી, બહુભાષી, એવા અલગ અલગ કોશની આપણે વાત કરી છે। છેલ્લા વિડીયોથી આપણે વાત કરી રહ્યા છીએ કે ગુજરાતી કોશ રચના છે એમાં ખાસ કરીને ઉદ્દેશ્યના આધારે કોશની કેવી કેવી રચના થઈ શકે એની આપણે કેટલીક ચર્ચાઓ કરતા હતા। એટલે એમાં આપણે જ્યાં પહોંચ્યા હતા એ મુદ્દાઓ તમારી સમક્ષ રહેલા છે, જેમાં આપણે 1 થી 4 પ્રકારની બરાબર ચર્ચા કરી ચૂક્યા છીએ। બાહ્ય આકાર પર આધારિત કેટલા કોષ છે, અર્થગત પાસા પર આધારિત જેટલા કોષ છે તેની ચર્ચા કરી છે। ભાષા પ્રયોગના આધારે કોષના કેવા કેવા વિભાગ પાડી શકાય એના પણ આપણે પ્રકારની બહુ વ્યવસ્થિત માહિતી છેલ્લા વિડીયોમાં આપણે જોતા હતા। સમયના પરિમાણને આધારે કોષના કેવા પ્રકાર પડે તેની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ। તો અત્યાર સુધીમાં જે કોષ જોયા છે તેને આપણે ખાસ કરીને સામાન્ય શબ્દ ભંડોળની વાતના પ્રમાણે જે કોષના પ્રકાર પાડી શકાય એ પ્રકારના જોયા છે। પરંતુ કોષકાર જ્યારે કામ શરૂ કરે ત્યારે એ કોષનો ઉદ્દેશ્ય અને તેના અધિકરણનું ક્ષેત્ર પણ છે એ નક્કી કરતો હોય છે। એટલે હવે આપણે 5મા પ્રકારમાં ચોક્કસ ક્ષેત્ર આધારિત કોષ છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ આખો એક વિસ્તૃત અને મહત્વનો મુદ્દો છે, આપણા ચોથા બ્લોકનો ચોથો એકમ છે, અને એમાં જે ચર્ચાઓ થઈ છે એ અધિકરણનું જે ક્ષેત્ર પસંદ કરે છે, અધિકરણ એટલે મૂળ શબ્દ અને શબ્દ વિશે જે કાંઈ લખાય છે તેને એક અધિકરણ કહેવાય, એ નક્કી કરતો હોય છે। સામાન્ય રીતે કોષ છે એ સામાન્ય કોષ કરતાં આ કોષ કઈ રીતે અલગ પડે, તો ખાસ કરીને કોઈ ચોક્કસ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કોષ રચાયા હોય ત્યારે એને ચોક્કસ ક્ષેત્ર આધારિત કોષ એ કહેવામાં આવે છે। તમને થશે કે એ કેવી રીતે એમ, તો એમાં ખાસ કરીને બોલી કોષ હોય, પરિભાષાના કોષ હોય, કેટલાક વિશિષ્ટ કળા ઉદ્યોગના કોષ પણ તમને જોવા મળશે, સાહિત્ય કોષનો પણ એમાં સમાવેશ થાય। એટલે કોઈ કેન્દ્રબિંદુને ધ્યાનમાં રાખી અને કોષની રચના થતી હોય છે। તો અલગ અલગ છે, એમાંથી આપણે સૌથી પહેલાં પ્રાદેશિક વિસ્તાર આધારિત જે કોષ હોય, ખાસ કરીને જેને બોલી કોષ કહેવાય, તેની આપણે વાત કરવી છે। શરૂઆત ત્યાંથી કરીએ છીએ, પછી ક્રમશઃ આમાં આગળ વધીશું। તો માન્ય ભાષાનો કોષ બનાવવો અને બોલીનો કોષ બનાવવો આ બંને એકદમ સાવ ભિન્ન બાબત છે। એકંદરે બોલીમાંથી માન્ય ભાષા નક્કી થાય, પરંતુ ભાષા કરતાં બોલી ઉપર જ્યારે કામ કરવાનું હોય ત્યારે એમાં જે કામ કરનાર છે એનું ક્ષેત્ર કાર્ય છે એ ખૂબ મહત્વપૂર્ણ બને અને એનું નક્કર સંશોધન હોવું જોઈએ। કારણ કે જો માન્ય ભાષા છે એની જ બોલી હોય તેમ છતાં એનું શબ્દ ભંડોળ બોલીનું, એની લિંગ વ્યવસ્થા, એના અર્થો બધા સાવ અલગ અલગ હોઈ શકે છે। તેથી બોલી કોષના કોષકાર જે છે, એટલે કે આ પ્રકારના કોષ બનાવનાર છે, એને માન્ય ભાષા અને એની જે બોલી છે બંનેનું એને જ્ઞાન હોવું જોઈએ, એ ખૂબ મહત્વનું છે। જો એ બનાવનાર છે પોતાની ભાષાનો હોય અને એટલે કે પોતાની બોલીનો હોય તો વાંધો ના આવે, પરંતુ કોઈ સૌરાષ્ટ્રમાં જન્મ્યું છે અને એને ઉત્તર ગુજરાતની બોલી પર કામ કરવાનું છે, હવે એમને માન્ય ગુજરાતી ભાષા આવડે છે, તો હવે શું થશે, એને માન્ય ગુજરાતી ભાષા ઉપરાંત ઉત્તર ગુજરાતની જે બોલીઓ છે એના તળના લોકો સાથે સંવાદ કરવો પડશે, એ બોલી છે એનું સ્વરૂપ સમજવું પડશે અને પછી એમાંથી કોષ આપી શકાશે। આપણે ત્યાં ગુજરાતીમાં આવા કેટલાક વિદ્વાનોએ આ દિશામાં કામ કર્યું છે, એના ઉપર એક આપણે કામ ઉપર નજર કરીએ। સૌપ્રથમ પ્રબોધ પંડિતનું નામ અહીં આવે, તમારી સમક્ષ એની યાદી પણ છે। તો 1954માં તેમના પાસેથી આપણને ચરોતર દર્શન નામે એક પુસ્તક મળ્યું, જે ચરોતરી બોલીની ચર્ચા કરતો એક કોષ છે, તેના શબ્દો એમાં આપ્યા છે। પછી આપણને ગજેન્દ્ર વ્યાસ પાસેથી 1966માં વાઘેર બોલી ઉપર થયેલું સંશોધન કાર્ય જોવા મળે, જેમાં લગભગ 1600 જેટલા શબ્દો આપ્યા છે। જો બરાબર સમજો કે આ છે એ માત્ર શબ્દકોશ છે, પણ એ બોલીના શબ્દો છે, માન્ય ભાષાના નથી। એટલે એક રીતે ચોક્કસ ક્ષેત્ર આધારિત આ કોષ થયા કે આપણે ચોક્કસ ક્ષેત્રમાં બોલીને લીધી છે, બોલીનો પણ એક ક્ષેત્ર એટલે વિસ્તાર હશે।
એ વિસ્તારની અંદર જે શબ્દો કેટલાક બોલાઈ રહ્યા છે અને એ શબ્દ એનો વિશેષ અર્થ છે તે દર્શાવવાનો, પછી અર્થ માન્ય ભાષામાં પણ આપી શકાતો હોય છે. બરાબર. આ ક્ષેત્રે શાંતિભાઈ આચાર્યનું પ્રદાન પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તમે એમનું નામ સાંભળ્યું છે અને બોલી ઉપર એમણે ખાસ કામ કર્યું છે. ખાસ કરીને આદિવાસી ભાષાઓ છે એના કોષ કાર્યને એમને ખૂબ સમૃદ્ધ કર્યું છે. તો એમના કોષની યાદી તમારી સમક્ષ છે. 1965માં તેમણે કચ્છી શબ્દાવલી અને આ સાથે ભીલી ગુજરાતી શબ્દાવલી આ નામના 2 કોષ એમણે આપ્યા આપણને. એ પછી એટલે શબ્દોને કોષના નામ વાંચશો એટલે પણ ખબર પડશે કે કયા પ્રકારના કોષ છે. પછી આપણને એમની પાસેથી 1969માં ચૌધરી અને ચૌધરી શબ્દાવલી આવો એક કોષ મળે છે અને 2006માં ભીલી ગુજરાતી શબ્દકોષ આવા કોષ મળે છે. તો આ શાંતિભાઈ આચાર્યનું જે બોલી ઉપર ખૂબ મહત્વપૂર્ણ કામ છે. બોલીનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એમણે અભ્યાસ કરેલો છે. એટલે આ જે તમારી સમક્ષ 4 એમના પુસ્તકના નામ છે એ ખૂબ અગત્યના છે. એને તમારે ધ્યાનમાં લેવા જોઈએ. આ ઉપરાંત બીજું નામ આપણે દલપત ચૌહાણનું મૂકીએ છીએ. તો એમણે આપણને તળની બોલી એ નામનો એક શબ્દકોષ આપ્યો. જો આમાં કયું તળ એ ખબર ના પડે એટલે તમારે સમજવું પડે કે એમાં ઉત્તર ગુજરાતના જે દોતોર પરગણાના દોતોર નામનું પરગણા છે ત્યાંના દલિત પછાત વર્ગના જે શબ્દો છે એનું એમણે સંકલન કર્યું છે અને એ રીતે એમણે ઐતિહાસિક દૃષ્ટિકોણથી આ કામ આપણને આપ્યું છે. તો સરસ રીતે બોલીનું એ કામ છે. આ ઉપરાંત આપણને એકદમ ઇતિહાસમાં જઈએ તો આપણને 1886માં પ્રભુદાસ રણછોડજી દ્વારા એક કચ્છી શબ્દાવલી નામનું પુસ્તક મળે જે બોલીનું છે. અને આ ઉપરાંત 1975માં પ્રતાપરાય ગોપાળજી ત્રિવેદી દ્વારા કચ્છી ધાતુકોષનું સંપાદન પણ કરવામાં આવ્યું હતું. તો જો આ બધા છે એ બધા બોલીના ખાસ કરીને મહત્વપૂર્ણ કહી શકાય એવા કોષ છે. હવે આમાં તમે એક નમૂનારૂપ કોષની થોડીક ઊંડાણપૂર્વક વાત કરીએ તો ખાસ કરીને શાંતિભાઈ આચાર્યનું સંપાદિત છે ચૌધરી અને ચૌધરી શબ્દાવલી. થોડુંક એમાં કેવું કામ થયું છે એના પણ થોડીક એના ઉપર વાત કરીએ આપણે. તો ગુજરાત વિદ્યાપીઠે આ પ્રકાશિત કરેલો સચિત્ર અને દ્વિભાષી કોષ છે. હા, તેમાં શબ્દો કેટલા તો એમાં અધિકરણ છે 2755. હું કોઈ એકાદે કોષને તમને બરાબર સમજાવું છું. અહીં ચૌધરી બોલીના જે શબ્દો છે એનું વ્યાકરણ એમણે આપ્યું છે. પછી ગુજરાતી તથા અંગ્રેજી અર્થ પણ આપ્યા છે. જો આપણે હમણાં વાત કરી કે શબ્દ આપ્યો પછીનો માન્ય ભાષાનો અર્થ હોય તો ગુજરાતી તો અર્થ છે, આ સાથે એમણે અંગ્રેજી અર્થ પણ આપ્યા છે. એ ક્ષેત્રમાં નક્કી કરતા હોય આપણે અગાઉ જોયું છે જ્યારે એ બોલી હવે જ્યારે કોષ રચના કોષનો જે સંપાદક હોય એ નક્કી કરતો હોય છે કે મારે કેવા કેવા શબ્દ અધિકરણમાં સામે શું શું આપવું. તો તે સમયે એમણે ગુજરાતી અને અંગ્રેજી શબ્દો પસંદ કર્યા. આ ઉપરાંત કેટલાક શબ્દોના કેવા સરસ અર્થ આપ્યા છે જેમાં કે એ શબ્દ છે એમાં શબ્દકોશની અંદર અરવાણ નામનો એક શબ્દ છે જેમાં કૌંસમાં લખ્યું હોય કે સ્ત્રીલિંગ શબ્દ છે. હવે એનો અર્થ આપ્યો હોય કે કન્યા સાસરે જાય ત્યારે તેની સાથે જે સખી જતી હોય એને અરવાણ કહેવાય. એક બીજો શબ્દ પણ એમાંથી મળે છે એમાં એ પુલ્લિંગ શબ્દ છે જેનું નામ છે ઉંદો. હવે એનો અર્થ એવો થાય કે ખેતીનું સાધન. તો આ બધા પ્રકારના જે શબ્દો છે એમણે મૂક્યા છે. વળી એમાં ક્યાંક રેખાચિત્રો પણ એટલે કે ચિત્રો પણ મૂક્યા છે. 125 પાનાનો આ કોષ છે જેમાં ચૌધરી જે જીવન છે એ પ્રતિબિંબિત થતું તમને સમજવા મળે. તો તમને એક ખ્યાલ આવ્યો કે બોલીના કોષ કયા કયા પ્રકારના હોય અને એમાં મહત્વપૂર્ણ કેટલા લોકોએ બોલીના કોષ ઉપર કામ કર્યું છે. હવે આપણે કેટલાક પરિભાષાના જે કોષ છે એને બરાબર સમજવા છે. પહેલાં તો તમને સમજાવવું છે કે પરિભાષા એ શું છે. એક રીતે વ્યાખ્યા એવો અર્થ થશે, પણ આપણે સમજીએ કે કોઈ પણ જે શાસ્ત્ર હોય તો એના વિશેષ ક્ષેત્રની કેટલીક સાંકેતિક સંજ્ઞાઓ હશે અને એ શબ્દનો અર્થ એ શાસ્ત્ર પ્રમાણે અલગ પ્રકારનો પણ થઈ શકતો હોય છે. તો એ શબ્દ છે એને વિશેષપણે સમજાવે એને આપણે પરિભાષા કહેતા હોય છે. જેમ કે તમે પ્રકાશ સંશ્લેષણ આવો એક શબ્દ સાંભળ્યો હશે. હવે આ શબ્દ છે એ મૂળ વનસ્પતિ શાસ્ત્રનો શબ્દ છે. હવે એનો અર્થ છે શો થાય એ તે ક્ષેત્રમાં કામ કરતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો છે એને ખબર હોવી જોઈએ, એના માટે જાણવું અનિવાર્ય છે. તો એને સમજમાં આવે એટલે એવા કેટલાક વિશેષ પરિભાષાના લગતા કોષ પણ આપણે ત્યાં બન્યા છે. હવે અહીંયા કોષકાર સામે એક પડકાર પણ હોય છે. જ્યારે કોઈ નવા શાસ્ત્રો બને ત્યારે તેની નવી અંગ્રેજી પરિભાષા પણ એમાં આવતી હોય છે. હવે ગુજરાતીમાં તો એવું જરૂર નથી કે દરેકના પર્યાય મળે જ રહે કે એ શબ્દ હોય જ. હવે ક્યાંક ન પણ મળે તો આવા સમયે કોષકારે નવા પર્યાયો રચવા પણ પડે, નવા શબ્દની રચના કરવી પડે. જો એ કોષમાં મૂકવું પડશે પછી એ માન્ય શબ્દ ગણાશે, કોષ બની જશે ત્યારે. અને આ માટે એમણે મોટે ભાગે સંસ્કૃત શબ્દોનો સહારો લેવો પડશે, સમાસ રચના કરવી પડી છે, એના બધાના આધાર લેવા પડશે. તો ગુજરાતીમાં પરિભાષાના ક્ષેત્રે સૌથી પહેલો આપણને વ્યવસ્થિત પ્રયાસ છે તે 1888માં મળ્યો, જેમાં વડોદરામાં ડૉક્ટર ટી કે ગજ્જરે કર્યો હતો. આ આપણને સૌથી પહેલો આવો પ્રકારનો પુસ્તક એટલે કે કોષ મળેલો. તે પછીથી પારિભાષિક કોષ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ આવો એક કોષ મળે છે જે 1930માં પ્રકાશિત થયો હતો.
અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા એનું પ્રકાશન થયું હતું અને વિશ્વનાથ મગનલાલ ભટ્ટ છે એમને આ સંપાદનનું કાર્ય સંભાળ્યું હતું. તો આ એક દ્વિભાષી કોષ છે જેમાં સ્ત્રોત ભાષા છે અંગ્રેજી. જો દ્વિભાષી એની બધું શું છે તમે બરાબર સ્પષ્ટ કરી ચૂક્યા છો. બે ભાષા હશે એટલે લખ્યું છે સ્ત્રોત ભાષા કઈ છે? અંગ્રેજી છે. અને લક્ષ્ય ભાષા એટલે એના ગુજરાતી અર્થ આપ્યા છે. તો એમાં એમણે ઐતિહાસિક દૃષ્ટિએ પર્યાયો પણ આપ્યા છે સરસ રીતે ઇતિહાસ પ્રમાણે, અને તેની પુષ્ટિ માટે એમણે ગુજરાતી પુસ્તકોમાંથી આધારભૂત અવતરણો પણ મૂક્યા છે કે આ શબ્દ કઈ કઈ જગ્યાએ મુકાયો છે એ રીતે. હવે એમણે જરૂર જ્યાં જ્યાં પડે ત્યાં કૌંસ કરતા ગયા અને એમણે શું કર્યું હતું કે ઇટાલિક અક્ષરે જે તે શાસ્ત્રોનો નિર્દેશ પણ કર્યો કે આ શબ્દ છે એ કઈ જગ્યાએ કામ લાગે છે. તો વિશ્વનાથ ભટ્ટે આ કોષમાં ભૌતિક વિજ્ઞાનના શબ્દોને બદલે ફિલસૂફી જેવા અમૂર્ત વિજ્ઞાનનો અને સમાજ વિષયક મૂર્ત વિજ્ઞાનોની પરિભાષા પર એમણે વિશેષ ધ્યાન આપ્યું હતું. તો આ રીતે આપણને એક કોષ મળ્યો. આ કોષની ઉપયોગિતા એટલી બધી બની ગઈ હતી કે વર્ષો પછી પણ એટલે કે 1968માં રઘુવીર ચૌધરીએ આ કોષની સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરી. એટલે એમાં થોડોક બદલાવ લાવ્યા, એટલે કે એમાં ક્યાંય ભૂલો હોય તો એને સુધારી અને ફરીથી રીપ્રિન્ટ કર્યું એવું કહીએ ને આપણે ત્યારે એ સંવૃત્તિ, અને પછી એ ગુજરાત વિદ્યાસભા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. તો તમને એક એ પ્રકારના કોષની માહિતી મળી, એને બરાબર સમજો. હવે પછી પારિભાષિક કોષ રચનામાં સંસ્થાઓ પણ કેટલીક કામ લાગી છે. એટલે આ તો એક વ્યક્તિની વાત આપણે કરી કે ભાઈ કોઈ એક વ્યક્તિએ આ કામ કર્યું, પરંતુ આ તો બહુ વિશાળ ક્ષેત્ર છે એટલે સંસ્થાઓએ પણ કામ કર્યું છે. અને સંસ્થાઓએ કામ તો વ્યક્તિઓ જ કરતા હોય, પણ એનું એક જૂથ હશે એક, અને એમાં સંસ્થાઓ અનુદાન પણ ક્યાંક આપતી હશે કે સંસ્થાઓ પોતાના પ્રકાશન દ્વારા એ પ્રકાશિત કરતી હશે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓને લોકો કેન્દ્રમાં રાખે છે અને વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં જટિલ શાસ્ત્રીય શબ્દો છે એને સમજી શકે, અથવા તો કોઈ અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ પણ હશે તો પણ એમને સાચી સમજણ મળે. અને આ સાથે કોઈ સરકારી વહીવટો આપણે કરવા હોય તો એમાં એક સૂત્રતા જળવાઈ રહે. આ બધા માટે આપણને કેટલીક પરિભાષાઓ સમજાવવી ખૂબ જરૂરી છે. એટલે અલગ અલગ સંસ્થાઓએ પણ ભેગી મળી અથવા તો પોતાની રીતે લોકોનો સહારો લઈ અને એમણે કામ કર્યું છે. એમાં સૌથી પહેલું નામ આપણે ગુજરાત યુનિવર્સિટીનું મૂકીએ. આ ક્ષેત્ર ઉપર કામ કરનાર એ પ્રથમ છે, ઐતિહાસિક રીતે કહી શકાય. 1958થી માંડીને લગભગ 1980 સુધીના સમયગાળામાં આ યુનિવર્સિટીએ પારિભાષિક કોષ આપ્યા. અને એવું થોડુંક એક બે આપીને ઊભા રહી ગયા છે, જાણે કે આમ જ્ઞાન યજ્ઞ શરૂ કર્યો હોય એમણે લગભગ મહત્વના ઘણા બધા વિષયો છે એમણે આવરી લીધા છે. હું તમને કેટલીક યાદી આપું. જેમ કે એમણે અર્થશાસ્ત્ર હોય તો અર્થશાસ્ત્ર અને આયુર્વેદના કેટલાક કોષ આપ્યા. આવું માત્ર જે સંજ્ઞાઓ બોલું તમારા સમક્ષ એ બધાના કોષ એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પડ્યા છે. તો એની વાત કરી. પછી આકાશના તારાઓની વાત હોય તો એમાં ખગોળશાસ્ત્ર આવ્યું. પછી ગણિત સુધીના એમણે કોષ આપ્યા. ગ્રંથાલય વિજ્ઞાન હોય કે નાટ્ય વિદ્યા હોય, પદાર્થ વિજ્ઞાન, પછી ઇતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ, આ ઉપરાંત પ્રાણી વિજ્ઞાન, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર, આ બધા વિજ્ઞાનના વિષયોનો પણ એમણે સમાવેશ કરી લીધો. હવે એવું થોડું છે કે અહીંથી અટકવાનું, હજી આગળ વધીને કેટલાક મનોવિજ્ઞાનના, તત્વજ્ઞાનના, તર્ક વિજ્ઞાન, ધર્મ તત્વજ્ઞાન એવા બધા ગહન વિષયો પર પણ એમણે કામ કર્યું. રસાયણશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર, પત્રકારત્વ, આ બધાના એમણે કોષ તૈયાર કર્યા. વનસ્પતિશાસ્ત્ર, વિમા વિજ્ઞાન, શિક્ષણ, સમાજશાસ્ત્ર અને છેક ઇજનેરી તથા જલયંત્રની પરિભાષા સુધીના એમણે કોષ આપ્યા છે. તો જો હું યાદી બોલું તો કેટલી બધી મોટી થાય છે. એટલે આટલા હવે કોષ જોશો તો પણ ઘણા બધા મોટા મોટા છે. એટલે આવું બધું કામ થઈ ચૂક્યું છે. આમાંથી કોઈ શબ્દની પરિભાષા જોતી હોય તો આ યુનિવર્સિટીનું કામ છે તે આપણને કામ લાગે. તો યુનિવર્સિટીએ માત્ર સામાન્ય કોષ નહીં પણ વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને પદવી કક્ષાના વિશેષ પારિભાષિક કોષ પણ એમણે આપ્યા. અને આટલા જે કહ્યું એમાં હજી ઉમેરાય કેટલાક. તો એમાં ઉચ્ચ ગણિત હોય, અર્થશાસ્ત્ર હોય, કાયદાશાસ્ત્ર હોય, ગૃહ વિજ્ઞાન, પુરાવશેષ વિદ્યાની કેટલીક પરિભાષાઓ હોય એનું પણ એમણે કામ કર્યું. ફાર્મસી, રસાયણશાસ્ત્ર, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર જેવા વિષય માટે પણ પદવી કક્ષાના કેટલાક કોર્સ તૈયાર કર્યા જે વિદ્યાર્થીઓને મોટી મદદ થઈ શકે એવું એક કાર્ય હતું. એટલે આ ગુજરાત યુનિવર્સિટીનું જે કાર્ય છે એ ઐતિહાસિક અને ખૂબ બૃહદ છે, આવું સમજવાનું. આ પછી પણ ઘણી સંસ્થાઓના નામ આવવાના છે. એમાં હવે આપણે એક નામ મૂકીએ છીએ ગુજરાત વિદ્યાપીઠનું. એમણે આ જ દિશામાં કામ કર્યું. ગાંધીજી સ્થાપિત આ વિદ્યાપીઠ દ્વારા એક આપણને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે એ માટે એમણે એક સમય પર વિવિધ અલગ અલગ પ્રકારના કોષ રચ્યા છે. આઝાદી પછી તરત જ એટલે કે 1948માં તેમણે અર્થશાસ્ત્રનો કોષ આપ્યો. એમાં એમની અર્થશાસ્ત્રની પરિભાષાઓ આપી. ત્યારબાદ વિજ્ઞાનના ક્ષેત્રે એમણે 1955માં પદાર્થ વિજ્ઞાન અને રસાયણ જેવા વિષયોના કોષ તૈયાર કર્યા છે.
પછી 1957માં વનસ્પતિ શાસ્ત્રનો કોષ આપણને મળ્યો છે. બધી યાદી તમારી સમક્ષ છે, એને પણ તમે સ્લાઇડમાં બરાબર જોશો. આખી સ્લાઇડ પણ કશુંક બોલે છે મારા બોલવા ઉપરાંત, એને પણ તમારે વચ્ચે વચ્ચે સાંભળતી જવાની. માનવ વિદ્યાને ધ્યાનમાં લઈને એમણે 1967માં સાહિત્યનો કોષ અને ત્યારબાદ 1971માં ગણિત જેવા વિષય માટે પણ ઉપયોગી કોષ વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયા છે. તો આ એક એમનું અગત્યનું કામ છે, એને સમજીએ. એક નવું નામ તમારી સમક્ષ છે, સરદાર પટેલ યુનિવર્સિટી, એટલે કે આ નવું એટલે કે બીજી યુનિવર્સિટીનું નામ. તો એમનું પણ આપણે યાદ કરવું જોઈએ નામ. એમણે પણ આ કાર્ય કર્યું છે. તો શિક્ષણના ક્ષેત્રે ઊંડાણપૂર્વક સમજણ આપતો એમણે એક વિશિષ્ટ કોષ આપ્યો છે, જેનું નામ છે શિક્ષણ દર્શન પરિભાષા કોષ, જે 1978માં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એટલે આ કોષ છે એ તમને ક્યારેક ઉપયોગી પણ બનશે. અહીં જેટલી બધી યાદી આવે છે એ તમને ક્યારેક ક્યારેક તમારા ક્ષેત્રમાં જરૂરી શબ્દોને સમજવા માટે કામ લાગશે. આપણે જ્યારે ભાષાના જોડણી કોષ જોતા હોય ત્યારે એનાથી તો આ એકદમ અલગ પ્રકારના કોષ છે, એ પણ તમારે ખૂબ જાણવું કે જરૂરી છે. કારણ કે ગુજરાતી ભાષાના જ્યારે કોષ બનતા હોય ત્યારે એમાં ગુજરાતી ભાષાને લગતા શબ્દો હશે, પણ આ જે પારિભાષિક કોષ છે તો જે તે ક્ષેત્રને લગતા હશે. એટલે એમાં કાંઈ આપણા જેમ કે સાર્થ જોડણી કોષમાં બધા જ શબ્દો સમાવિષ્ટ ન હોય, પરંતુ જ્યારે આપણે આવી યાદી જોઈ રહ્યા છીએ ત્યારે કોઈ એક વિષયને ક્ષેત્રમાં રાખીને, કોઈ કેન્દ્રમાં રાખીને જે કામ થયેલું છે એ સમજવું અને એ પ્રકારે વાંચવા જવું એ પણ ખૂબ અગત્યની બની શકે એવી માહિતી તમારા માટે છે. તો સમજવાનું, એક નવી સંસ્થાનું નામ લઈ, એમાં છે ગ્રંથ નિર્માણ બોર્ડ. આપણે યુનિવર્સિટીની કેટલી યાદી જોઈ, એ પછી આપણે એક એવી સંસ્થાને જોઈએ કે જેનો ઉદ્દેશ છે માત્ર શિક્ષણ માટેના પુસ્તક તૈયાર કરવાનો છે, અને એ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. કેન્દ્ર સરકારના અનુદાનથી ચાલતી આ સંસ્થા છે, અને યુનિવર્સિટી દ્વારા એને યુનિવર્સિટીની જે કક્ષાના જે અભ્યાસક્રમો ચાલતા હોય એના માટે સંદર્ભ ગ્રંથો તૈયાર કરવાનું કામ આ મુખ્ય કામ છે આ સંસ્થાનું. આ સંસ્થાએ પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને અનેક મહત્વના પારિભાષિક કોષ પ્રકાશિત કર્યા છે, જેમાં 1974માં આપણને આધુનિક રાજ્યશાસ્ત્ર, પછી 1977માં ત્રિભાષિક પ્રાવૈધિક પરિભાષિક શબ્દ સંગ્રહ એવો આપણને આપ્યો છે. આ શ્રેણીમાં થોડુંક આગળ વધતા એમણે મનોવિજ્ઞાનની પરિભાષા અને વિભાવના, આ ઉપરાંત એમણે ઇજનેરી એટલે કે યાંત્રિક વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ માટે આપણને યાંત્રિક પારિભાષિક લઘુકોષ એવા ઉપયોગી ગ્રંથો પણ આપણને આપ્યા છે. આ ઉપરાંત એમનું ઘણું બધું પ્રકાશન છે, પણ અન્યમાં આપણે એમના કોષના ખાસ કરીને પારિભાષિક કોષમાં જોઈએ તો એમના આટલા નામ આવી શકે. વળી આટલું જુઓ તો તમે ગુજરાત સરકારનું કામને પણ સમજી શકો છો. તો ગુજરાતી સાહિત્ય, ખાસ કરીને ગુજરાત સરકાર, તો એમણે કાયદા વિભાગ દ્વારા કેટલાક જે કોષ બહાર પાડ્યા. એમાં જુઓ કે કાયદાના પારિભાષિક શબ્દોનો કોષ છે. તો ગુજરાત સરકારે ખાસ કરીને જે કામ કર્યું એમાં વિવિધ વિભાગોને કોષ રચનામાં મહત્વની કામગીરી બજાવી. ખાસ કરીને સરકારી કામકાજ અને વહીવટી કાર્યવાહીમાં ભાષાની ચોકસાઈ જળવાઈ રહે તે માટે આ કોષ એમણે તૈયાર કર્યા છે. તો કાયદા વિભાગે 1965માં કાયદાના પારિભાષિક શબ્દોનો કોષ આપ્યો, જે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ 3 ભાષાની ઉપયોગ ભાષામાં છે, તો બધાને કામ લાગશે. એ જ રીતે ભાષા નિયામકની કચેરી દ્વારા તો એમણે 1965માં વહીવટી શબ્દકોષ એવો આપ્યો, અને ત્યારબાદ એમણે 1989માં બૃહદ વહીવટી કોષ એ પ્રકાશિત કર્યો, જે વહીવટમાં એક સૂત્રતા લાવવા માટે ખૂબ જરૂરી બને એવા કોષ હતા. હવે આ પછી આપણે એક સંસ્થાકીય માહિતી જોવા જેવી છે. એમાં ગુજરાતી સાહિત્ય પરિષદ છે. એમાં આપણે ગુજરાત સરકારની આખો નવો મુદ્દો આવ્યો, ગુજરાતી સાહિત્ય પરિષદ. તો કે સંસ્થાનું કામ છે એ પણ મહત્વનું છે. તો પરિષદ એમને સાહિત્યના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓ માટે પરિષદે બે અત્યંત મહત્વના કોષ આપ્યા. એમાં પહેલો છે આધુનિક સાહિત્ય સંઘના કોષ, અને બીજો છે વિશિષ્ટ સાહિત્ય સંઘના કોષ. આ બંને કોષ છે સાહિત્યની સમજ માટે પાયાના છે, અને એના માટે થોડી વિગતવાર માહિતી પણ આપણે મેળવી જોઈએ. તો આ બંને કોષ છે એમાં જો કેટલીક માહિતી તમારી સમક્ષ છે કે આધુનિક સાહિત્ય સંઘના કોષ છે એ આપણને 1986માં પ્રકાશિત થયો, અને એના સંપાદનના 3 મહત્વના નામ તમારી સમક્ષ છે: ચંદ્રકાંત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવર્ધન ત્રિવેદી. તો આ કોષ રચવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એમણે સાહિત્યના વિદ્યાર્થીઓ અને વિવેચકોને સંશોધન માટે ચોક્કસ વર્ણનાત્મક ઓજારો પૂરો પાડવાનો હતો, એવું એમણે કહ્યું છે. આ એક દ્વિભાષી કોષ છે, જેમાં અંગ્રેજી સ્ત્રોત ભાષા છે અને પછી આગળ સામે ગુજરાતીમાં પર્યાય આપ્યા છે. તો સમજૂતીને જ્યાં એમણે સમજૂતી આપી, પછી શક્ય હોય ને ત્યાં એમણે ઉદાહરણો પણ આપ્યા છે. અને આ કોષમાં 1000થી પણ વધારે અધિકરણો એટલે કે શબ્દો છે, જેમાં પ્રાચીન ગ્રીક વાગ્મિતા શાસ્ત્રથી માંડી અને આધુનિક નિરૂપણ વિજ્ઞાનના અને પાઠ ભાષાના વિજ્ઞાન સુધીની સંજ્ઞાઓ છે એને આવરી લીધી છે. આ કોષ એક સૌથી નોંધપાત્ર અને એવું છે કે વિદ્યાર્થીઓને ખૂબ કામ લાગે એવી બાબત એમાં એવી છે કે પરદેશી નામોની ઉચ્ચારણ સૂચિ આપી છે એમણે, કે એને કેમ બોલવા જોઈએ. ઘણીવાર આપણે વિદેશી વિવેચકોના નામ લખવામાં કે બોલવામાં ગૂંચવાઈ જઈએ છીએ, તો એને કેમ લખવા, એટલે એ વિદ્વાનોને ખાસ કરીને મૂક્યા છે. યાકોબ્સન કે જેકોબ્સન શું બોલવું એ આપણને ખ્યાલ ના હોય,
ત્યારે એ બધી અસમંજસ છે એને સરખી થઈ શકે, સંદિગ્ધતા દૂર થાય, મુશ્કેલીઓ એને બધી સ્પષ્ટ કરવાનું કામ એમણે કર્યું છે, બરાબર. અને આ કોર્સની અંતે એમણે ગુજરાતી અંગ્રેજી અને ગુજરાતી અંગ્રેજી એમ અલગ અલગ ગુજરાતી અંગ્રેજી અર્થસૂચિ આપી છે, અંગ્રેજી ગુજરાતી. એટલે કે જો તમારી પાસે ગુજરાતી સંજ્ઞા હોય અને તમને એનો અંગ્રેજી પર્યાય મળી રહે તો અંગ્રેજી હોય તો એનું ગુજરાતી, આવી રીતે મળી રહેશે, એવી પણ એ સૂચિ અમને અંતે આપી છે. સાહિત્યના અભ્યાસમાં નાની નાની પણ મહત્વની બાબતોનો ખ્યાલ રાખીને એમણે આ કોષને તૈયાર કર્યો છે. પછી તમે એક આ જોશો, વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોષ. હવે એમણે આ 1986માં આ કામ થયું છે અને 2 જ વર્ષમાં એમને એટલે કે 1988માં પરિષદને એક બીજો કોષ આપવાની જરૂર લાગી. તો એ કેમ? તો કે એનું કારણ એ છે કે સાહિત્ય જગત સતત બદલાઈ રહ્યું છે. એટલે જે અગાઉનો કોષ જોઈએ ને પછી તરત 88માં 86 પછી 88માં વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોષ આવ્યો. બીજા કોષની વાત કરીએ છીએ તો બદલાઈ રહ્યું છે. અગાઉના કોષમાં એમણે 1000થી વધારે સંજ્ઞાઓ આપી હતી. આપણે આગળ જે વાત કરી આ કોષની, બરાબર, આધુનિક સાહિત્ય સંજ્ઞા કોષ 86માં, વળી તરત જ પાછો આપી ગયો 88માં. તો પ્રવાહોમાં હવે આમાં શું કર્યું? તો કે એમણે નવા શબ્દો, એમણે ઉણપ લાગી ત્યાં એમણે નવા શબ્દો મૂકવાનું કામ કર્યું. તો એમાં ચંદ્રકાંત ટોપીવાળાએ સંપાદનનું કામ કર્યું અને વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોષ એમણે પ્રકાશિત કર્યો. આ નામ પ્રમાણે જ એમાં વિશિષ્ટ છે કારણ કે એમાં સાહિત્યના નૂતન સંપ્રદાયો જેવા કે અનુઆધુનિકની સંજ્ઞાઓ, અનુસંરચનાવાદ અને પછી વિનિર્મિતિવાદ, એના અભિગમોની સંજ્ઞાઓ, આ બધાને આવરી લીધી છે. આ બધી સંજ્ઞાઓ એકંદરે ખૂબ વિકસિત થઈ ગઈ છે અને એની વાત એમણે મૂકી છે. હેતુની દૃષ્ટિએ જોઈએ તો આ કોષ પહેલાં જે અગાઉ બન્યો હતો એની પૂર્તિ સમાન જ છે. એમાં જે બાકી રહી ગયું એમાં મૂકેલું છે, અગાઉ જે વાત કરી તે. પરંતુ એની સામગ્રી એટલી સમૃદ્ધ છે કે પોતે એક સ્વતંત્ર કોષ પણ છે, એટલે એનું ગૌરવ પણ ધરાવી શકે, બરાબર. એ છે. આ સાથે એક નવું નામ તમારી સમક્ષ છે કે આપણે બહુભાષી કોષની અગાઉ વાત કરી હતી, એમાં સયાજી શાસન કલ્પતરુનો ઉલ્લેખ કર્યો હતો. એટલે ફરી વખત યાદ કરાવી દઉં અહીંયા કે આ છે એમાં 8 ભાષાઓ ધરાવતો આ એક કાયદાનો મહત્વનો પારિભાષિક કોષ છે, એટલે કોષ છે જેમાં કાયદાની પરિભાષા છે, બરાબર. એટલે એક યાદી પણ તમારે સાથે રાખવાની. તો આમ સાહિત્ય હોય, કાયદો હોય કે દરેક ક્ષેત્રમાં પરિભાષા સમજાવતા કોષ તો રચાય છે. એની તમને આટલી માહિતી મળી હશે. તો આટલી વિગતો સાથે આ વિડીયોમાં હું અહીં વિરામ લઉં છું. હવે આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે, પરંતુ આ માહિતી છે ને આગળ વધારવા માટે જ મળીશું. તો ત્યાં સુધી તમને જેટલી અહીં સુધી માહિતી આપી છે એનો બરાબર અભ્યાસ કરો અને નવા વિડીયો છે એમાં તરત જ જોડાઈ જાઓ અને આ વિષય સાથે તમારું અનુસંધાન કરવાનું છે. તો આ વિડીયોમાં અહીં વિરામ લઉં છું. જય હિન્દ, આભાર. स्वाध्यायः परः